આ તરફ મોરબીના માળિયામાં વીજપોલ વળતરને લઈને હોબાળો મચ્યો છે। વીજપોલના વળતર મુદ્દે ખેડૂતો અને કંપની આમને સામને આવી ગયા। 165 કેવી હેવી વીજલાઇનના વળતર મુદ્દે વિવાદ છે। કંપનીએ પોલીસ સાથે રાખી ખેતરોમાં કામગીરી શરૂ કરાવી છે। કામગીરી શરૂ કરાતા ખેડૂતોએ વિરોધ કર્યો હતો। પાવર ગ્રીડ કંપની વીજપોલની કામગીરીને લઈને આ હોબાળો જોવા મળ્યો। જિલ્લાના માળિયા તાલુકાના ખાખરેતી ગામે 765 કે વીજ પોલ બાબતે ખેડૂતો અને વીજ કંપની આમને સામને આવી છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે। સાથે જ વીજ કંપની છે તે પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચી છે અને જેસીબી હિટાચી જેવા મોટા મશીનથી અત્યારે કામગીરી કરી રહ્યા છે। અને ખેડૂતોનું માંગ છે કે યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે ને ત્યારબાદ જ કામગીરી કરવામાં આવે ને જેને લઈ અત્યારે ખેડૂતોનું એક આંદોલન સ્વરૂપ લઈ રહ્યું છે। અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે અને ખેડૂતોની માંગ છે કે યોગ્ય વળતર આપવામાં આવે। 765 હેવી વીજ લાઇન છે તે હળવદના 9 અને માળિયાના 4 ટોટલ 13 ગામોમાંથી પસાર થાય છે અને ખેડૂતોની માંગ છે કે તેમની વહેલી તકે યોગ્ય વળતર ચૂકવવામાં આવે ને આ વળતરને લઈને જ અત્યારે ખેડૂતો અને વીજ કંપની આમને સામને આવી છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર।